નહારથી સારોદ વચ્ચે એક ગાડીનું ટાયર ફાટતા ગટરમાં પલટી મારી ગઈ. સદનસીબે કોઈ જાનહાનિ નહીં. પ્રાપ્ત માહિતી અનુસાર જંબુસર તાલુકાના સારોદથી નહાર વચ્ચે એક સામાન ભરેલી ગાડીનું અચાનક ટાયર ફાટતા ગાડી રોડની સાઈડમાં ગટરમાં પલટી મારી ગઈ. જંબુસરથી દહેગામ તરફ કરિયાણાનો સામાન ભરીને જઈ રહેલી GJ16 AW0373 નંબરની ગાડી પલટી મારી જતા ગાડીમાં રહેલો તમામ અનાજ કરિયાણાનો સામાન ગટરમાં વેરણ-છેરણ થઈ ગયો. ગાડી રોડની બાજુની ઊંડી ગટરમાં પલટી ખાઈ ગઈ હોવાના કારણે ગાડીનો આગળનો કાચ તૂટી જવા પામ્યો હતો. ઘટનાના પગલે રોડ પર લોકોના ટોળા પણ એકત્રિત થઈ ગયા હતા. જોકે આ ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ થવા પામી ન હતી. રિપોર્ટર ભરત પરમાર, BN ન્યૂઝ ગુજરાતી, જંબુસર.